જય માતાજી, જય દ્વારકાધીશ. દશેરાના દિવસે જ્યારે આપણે રાવણનું દહન કરતા હોય છે, તો ખરેખર શું યોગ્ય છે કે આપણે રાવણનું દહન આપણે કરી શકીએ? એના માટે ભગવાન શ્રી રામ જેવી આપણામાં ગુણો, મર્યાદા અને સહનશીલતા હોય તો આપણે રાવણનું દહન કરી શકીએ, બાકી ન કરી શકીએ. ને રાવણમાં એટલી તાકાત હતી કે એ પોતાની શક્તિ ભક્તિથી ભગવાન શિવને પણ રીઝવી દીધા હતા અને આવવું પડ્યું હતું જ્યારે. અને જ્યારે એનો અહંકાર અને અભિમાન એટલો ભરાઈ ગયો હતો ત્યારે ભગવાને શ્રી રામે એનો વધ કર્યો હતો. એટલા માટે રાવણનું દહન કરવામાં આવે છે. તો અત્યારે જે કાળા માથાનો માનવી જ્યારે 100 મોઢા અંદર હંતાડીને રાખતો હોય છે, અને જ્યારે પહેલાંનો રાવણ હતો એ 10 મોઢા એના બહાર દેખાડતો, એટલો અત્યારે ફેર છે. એટલે વિડીયો સારો લાગે તો વધુમાં શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.